આપણને માર્ગમાં મંત્રો અને જે કંઈ બી દીક્ષાઓ આપી છે એ તમામ વસ્તુ અંદર આપણે આવન ભેગો કરી લઈશું અને આપણા જે હર્ષદેવભાઈએ આ અંગે હમણાં જ શ્રી સિદ્ધ કુંજિકા સ્તોત્ર પર એક ચેનલમાં એમને વ્યાખ્યાન આપ્યું હતું અને ઉપરાંત એમણે હમણાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે પણ એક સરસ યુટ્યુબ ચેનલ પર જલસામાં મૂકી હતી. હવેથી આપણને આપણા હર્ષદેવભાઈ માધવ આપણી ચેનલમાં જ આપણને આ દરેક મંત્ર વિશે સરસ મજાની માહિતી આપશે. અત્યારે અમને આ અંગે હું વધારે વિચારવા માટે બોલું છું. પરમ પૂજ્ય યોગીશ્વરાનંદ નાથ મહાભટ્ટારક ગુરુજીની દિવ્ય ચેતનાને પ્રણામ કરીએ છીએ આપણે બધા. અને ઉમેશભાઈ સદગુરુને સમર્પિત એવા આપણા શ્રી વિદ્યાના મુખ્ય સ્તંભ છે. એટલે એમને વિચાર આવ્યો કે આપણે જે સદગુરુએ આપણને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનનો પ્રકાશ આખા વિશ્વમાં ફેલાય અને એનું જે દિવ્ય દર્શન હતું એ લોકો સુધી પહોંચે એટલા માટે આપણે યુટ્યુબ ચેનલ ખોલીને લોકો સુધી આપણે ગુરુજીના દિવ્ય સંદેશને પહોંચાડીએ. એટલે આ દિવ્ય ચેતનાના અવતરણના પ્રસંગે હું ઉમેશભાઈને તો અભિનંદન આપું છું અને આપ બધા પણ એ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી અને આપણા શિષ્ય મંડળ સુધી શ્રી વિદ્યાની દિવ્ય સાધનાને પહોંચાડો એવી વિનંતી કરું છું. પરાંબા એ કેવું તત્વ છે એના વિશે મને બે ત્રણ નાની નાની વાતો યાદ આવે છે. એક તો માણસ એ એવી ચીજ છે કે જેને કોઈ દ્રવ્યથી કોઈ રત્નોથી એનું માપ ન આવે. એક આઈરિશ વાર્તા જેવી છે મેઘાણીની નાનકડી વાર્તા છે. એક નવયુવાન કોઈ યુવતીના પ્રેમમાં પડ્યો પણ એની યુવતી એક વિચિત્ર માગણી કરી હતી. એ માગણી સંતોષી શકે એમ નહોતો એ યુવાન. એટલે એની માતાએ વિચાર્યું કે મારો દીકરો કાંઈક મૂંઝાય છે, કોઈ છે ને માટે મૂંઝાતો હોય. એટલે એકવાર એને પોતાના સોગંદ આપીને પૂછ્યું, બેટા કેમ મૂંઝાય છે? એટલે એ યુવાને એમ કીધું કે માં, મારી પ્રેમિકાએ બહુ વિચિત્ર માગણી કરી છે ને માગણી હું સંતોષી શકું એમ નથી. કે ના બેટા તું કહેતો ખરો કઈ માગણી છે? એટલે યુવાને કીધું કે માં એ એમ કહે છે, મારી પ્રિયતમા એમ કહે છે કે તારી માનું કાળજું લઈને આવે તો હું તને પ્રેમ કરું, તારી સાથે લગ્ન કરું. એટલે માએ કીધું બસ આટલી જ વાત છે, મારું કાળજું હું તને આપી દઉં. એટલે દીકરાએ ચપ્પુથી એની માનું કાળજું, માનું હૃદય કાઢ્યું અને એ લઈને જતો હતો હાથમાં. રસ્તામાં ઉમરો આવ્યો. ઉમરા પર ઠેસ વાગી એટલે માનું જે કાળજું, માનું હૃદય હતું એને કીધું કે ખમ્મા. વાર્તા અહીંયા પૂરી થઈ જાય છે. માં કેવી ચીજ છે કે મર્યા પછી પણ દીકરાનું હિત ઈચ્છે એને માં કહેવાય. આપણે જેની ઉપાસના કરીએ છીએ તો જગદંબા છે. એનું હૃદય કેટલું દયાવાળું છે એની કલ્પના થાય છે આપણને. બીજી એક વાર્તા આઈ.કે. વીજળીવાલા ભાવનગરના પીડિયાટ્રિસ્ટ સર્જન હતા અને માની મમતાથી એણે આખી જિંદગી સેવા કરી. પોતાની જિંદગીનો એક બનેલો કિસ્સો એમણે લખેલો છે. સાયલેન્સ પ્લીઝ કરીને એક પુસ્તક છે એમનું. એની અંદર આ વાર્તા નથી, કિસ્સો છે એની જિંદગીનો. વીજળીવાળા સાહેબ સયાજીરાવ જે હોસ્પિટલ છે વડોદરામાં, એમાં એક સેવા આપતા ઇન્ટર્નશીપમાં. અને એ વખતે એવી સ્ત્રીઓ કે જે સ્ત્રીઓના બાળકો એ પેદા થાય પણ પછી એમાં એનું માતૃત્વ સ્વીકારવા માટે તૈયાર ના હોય
એવા બાળકોને છોડીને જતી રહે. ત્યાં કોઈક વાર હોસ્પિટલના પગથિયે છોડીને જતી રહે, કોઈક વાર બાળકને જન્મ આવ્યા પછી છોડી દે. અને આવા જે બાળકો હોય 2-3 મહિનાની ઉંમર હોય, કોઈક વાર 10-12 દિવસની ઉંમર હોય, આવા બાળકો એ ત્યાં હોય અને જેમને સંતાનને દત્તક લેવા આવે એવા માણસો અરજી કરે અને પછી કોર્ટ વગેરેની પ્રક્રિયા પૂરી કર્યા પછી એ બાળકને સોંપે એ લોકો જે તે મા બાપને. હવે આવું એક દંપતી બાળકની ઈચ્છા માટે ત્યાં આવેલ અને જે કંઈ પ્રક્રિયા હતી બધી પ્રક્રિયા પૂરી કરીને વખતે એક જે બાળકને દત્તક આપવાનું નાનું બાળક હતું, એનું નામ જય હતું. બાળક હતું બિલકુલ 1-2 મહિનાનું બાળક, એકદમ કૂણું. એ બાળકને એ લોકોએ દત્તક લીધું. પછી પેલી જે બાળકને આપવા પહેલાની જે વિધિ હતી, વિધિ પૂરી કર્યા પછી પેલી માતાએ પૂછ્યું કે હું આ બાળકને હવે અડું, તમે રજા આપો છો? એટલે બીજી બાળકે હા અડો, હવે તમને કાયદેસર રીતે તમને આ બધી પરવાનગી મળી છે. તો કે હું ચુંબન કરું કે જે દંપતીને ઘણા બધા વર્ષો સુધી કોઈ સંતાન નહોતું અને એ સ્ત્રીને સંતાનની કેટલી બધી ભૂખ હતી કે એના ઉપર જાણે દુષ્કાળ પછી કોઈ વરસાદ પડતો હોય એની માની એ સ્ત્રીની આંખમાંથી આંસુઓ પડવા માંડ્યા અને બાળકને પોતાના આંસુથી નવડાવી દીધું એણે. હવે જોવાની ખૂબી એ છે કે આ પછી વાત આગળ ચાલે છે કે એ દંપતીએ બાળકને લઈને ગયું, બાળકનું નામ જય પાડ્યું. થોડા દિવસ પછી એ માતા દત્તક પુત્રની માતા આવી અને એણે ખચકાતા પૂછ્યું કે ડૉક્ટર સાહેબ એક વાત પૂછું આપને, જો વાંધો ન હોય તો. પૂછો. તો કે મારી છાતીમાં દૂધ ઉભરાય છે, તમે કહેતા હો તો હું બાળકને પીવડાવું. જે સ્ત્રી ઘણા બધા વર્ષો સુધી માતા નથી થઈ શકતી એણે આ બાળકને દત્તક લીધું અને એની છાતીમાં દૂધ ઉભરાણું. આ કુદરતની કમાલની તો શું! આ એટલે વીજળીવાળાએ કીધું કે મારું ચિકિત્સા શાસ્ત્ર અહીંયા કામ નથી કરતું. જે માતા બની જ નથી એ માતાની છાતીમાં જો દૂધ ઉભરાય તો એ ભગવતીની કૃપા સિવાય શું છે? તો હવે તમે વિચાર કરો કે જે ભગવતીના શરણે આપણે છીએ, જે જગન માતા છે, વિશ્વ માતા છે, બ્રહ્માંડની માતા છે, એની છાતીમાં કેવું દૂધ આવતું હશે. સૌંદર્ય લહરીમાં ભગવાન શંકરાચાર્યએ આ વિશે ઉલ્લેખ કર્યો છે. શંકરાચાર્ય જ્યારે નાના બાળક હતા ત્યારે ભગવતીએ પોતે એને પોતાના ખોળામાં બેસાડીને દૂધ પીવડાવેલું, આવી કથા છે. એ વિશેનો એક શ્લોક છે સૌંદર્ય લહરીમાં. તવસ્તન્યમ મન્યે ધરણીધર કન્યે હૃદયત પય પારાવાર પરિવહતિ સારસ્વતૈવ. આજે તારું જે દૂધ છે એ દૂધ તે મને કેવું પીવડાવ્યું કે જાણે કરુણાનું સાગર તું મને પીવડાવતી હોય તે દૂધ પીવડાવ્યું. અને એ કારણે હું અત્યારે આજે અદ્ભુત કવિતા છે એ લખી રહ્યો છું. આવું ભગવાન સૌંદર્ય લહરી શંકરાચાર્યનું અદ્ભુત ગ્રંથ છે. અને એવું લાગે છે કે જ્યારે ભગવતીના દૂધનું પાન કરીને શંકરાચાર્ય આખું સ્તોત્ર લખેલું છે. દરેક શ્લોક છે એ શ્લોક